સુરતમાં સિટી બસના ડ્રાઈવર દ્વારા યાત્રીઓને પરેશાન કરવાની ફરિયાદ ઉઠી। બસ કંડક્ટરો મુસાફરોને કરે છે હેરાન પરેશાન। સુરત પાલિકા દ્વારા કરવામાં આવી કાર્યવાહી। છેલ્લા 17 મહિનામાં 1032 કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે। સૌથી વધુ ટિકિટ નહીં આપવાની ફરિયાદ લોકોએ કરી। સુરતમાં સિટી બસના ડ્રાઈવર દ્વારા યાત્રીઓને પરેશાન કરવાની ફરિયાદ ઉઠી। બસ કંડક્ટર મુસાફરોને કરે છે હેરાન। સુરત પાલિકા દ્વારા કરવામાં આવી કાર્યવાહી। છેલ્લા 17 મહિનામાં 1032 કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે। ત્યારે સૌથી વધુ ટિકિટ નહીં આપવાની ફરિયાદ લોકોએ કરી છે। પાલિકા કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ ટિકિટના દૂષણના લીધે મોટું નુકસાન થયું છે। તો બસો અડાર બસ ડ્રાઈવર સામે ગંભીર કાર્યવાહી કરવામાં આવી છે। ગત વર્ષે અકસ્માત બાદ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે હવે લાયસન્સ સસ્પેન્ડ કરવા સાથે એફઆઈઆર દાખલ કરવામાં આવશેનું મેયર દ્વારા જણાવવામાં આવ્યું છે, અને મેયરે એ પણ જણાવ્યું છે કે એજન્સીને હવે બ્લેકલિસ્ટ કરવામાં આવી રહી છે। જીયા પરસાણિયા ટિકિટ આપ સાની ક્યાંથી ક્યાં દર વખતે મુસાફરી કરો છો? વરાછાથી ઘોડદોડ ડેલી। તો બસમાં શું જોવા મળે કે કેવા બિહેવિયર કંડક્ટરનું જોવા મળતું હોય છે ટિકિટને લઈને? અમુક કંડક્ટર સારા હોય, એમ ક્યારેક ક્યારેક ટિકિટ આપી દે, પણ અમુક લોકો એવો એમ કે તમે આગળના સ્ટેશનેથી ટિકિટ લઈ લેજો એક્સ્ટ્રા। એના લીધે આગળના સ્ટેશનેથી અમને લોકોને એમ કે તમે લોકો કેમ આગળથી ટિકિટ લઈને નહોતા, અને અમારી પાસે એક્સ્ટ્રા પૈસા માગે છે। તો એ લોકોની બેદરકારીને કારણે અમારે લોકોને ઘણું ભોગવવું પડે છે। ક્યારેક પૈસા પણ લેતા હોય છે ટિકિટ નથી આપતો? હા, ઘણી વાર એવું બને, તમે લોકો પૈસા આપી દો, તમને આગળના સ્ટેશને કંઈ નહીં કે અમારું નામ આપી દેજો, ટિકિટ હું નથી આપતો, એવી રીતે એ લોકો ખાલી પૈસા લઈ લેતા હોય છે મેજોરિટી। આપનું નામ? કૃષ્ણા। કૃષ્ણાબેન, તમે ક્યાંથી ક્યાં રોજ મુસાફરી શેની કરો છો? વરાછાથી ઘોડદોડ રોડ સુધી ક્લાસ જવા માટે। તમે જ્યારે મુસાફરી કરો ત્યારે તમને કંઈક સિટી બસમાં શું જોવા મળતું હોય છે? કંડક્ટર કેવી રીતના ટિકિટ આપતા હોય છે નથી આપતા શું? બધા પાસે ટિકિટ હોય, ક્યારેક અમુક પાસે ટિકિટ હોય તેની પાસેથી 5-10 રૂપિયા લઈ લે કંડક્ટર। હવે આજે ટિકિટ નથી આપતો તો એની સામે કઈ રીતની કાર્યવાહી થવી જોઈએ? શું એ કાર્યવાહી થવી જોઈએ, કારણ કે એ લોકો દરરોજ 5-10 રૂપિયા લઈને રોજે પોતાની ઇન્કમ વધારે, ને એવું ના ચાલે એમ, અને આગળના સ્ટેશનેથી આપણી પાસે વધારે પૈસા લઈ લે છે। ગત વર્ષે એક મોટો અકસ્માત થયો હતો, ત્યારથી જ એક મિટિંગ બોલાવી હતી, ત્યારથી નક્કી કર્યું હતું કે જે કોઈ કંડક્ટર કે ડ્રાઈવર બેદરકારી વર્તન પોતાની ડ્યુટી દરમિયાન વર્તશે તેની પર ખૂબ જ ગંભીર એક્શન લેવામાં આવશે। તે પ્રમાણે જ્યારે પણ ફરિયાદ મળતી હોય છે ત્યારે અમે ડ્રાઈવર, કંડક્ટર પણ એજન્સી પર મોટી દંડકીય કાર્યવાહી કરતા આવ્યા છીએ। પણ હવે કંડક્ટરની ઘણી ખૂબ જ બધી ફરિયાદ આવે છે, તો હવે નક્કી કરવામાં આવ્યું છે આવા કંડક્ટર પર આવનાર સમયમાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે। ખાસ કરીને વાત કરીએ તો ટિકિટ ચોરીનું મોટું કૌભાંડ છે। મેં આપની સમક્ષ જ એક વાત મૂકી કે હવે કોઈ કંડક્ટર આવી ભૂલ કરશે તો એની પર એફઆઈઆર કરવામાં આવશે, ને તેની એજન્સીને ખૂબ જ મોટો દંડકીય કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।